મુખ્યમંત્રી શ્રી કા તમે આ વિભાગ છોડો અથવા તો એડવાઇઝર બદલો અથવા તો આ વિભાગને નવા મંત્રી આપો કે એડવાઇઝર મિસ્ટર રાઠોડ આ ડિપાર્ટમેન્ટમાં એમનું ચંચુપાત વધી ગયું છે। એ જે છે એ ડિપાર્ટમેન્ટની અંદર સમાંતર સત્તા ભોગવી રહ્યા છે। મિનિસ્ટર જેવો ભાવ અથવા તો પ્રભાવ ઉભો કરી રહ્યા છે। તંત્ર ખાડે જવા પાછળનું કારણ મિનિસ્ટર નથી અને એડવાઇઝર તમે ખોટા નિમણૂક કર્યા છે એ સાબિત થાય છે। તમે જે તે ઝોનના ચીફ ઇજનેરને એના ઝોનમાં બેસાડો જેથી કરીને એ પોતાના જિલ્લાઓમાં ધ્યાન આપી શકે। આરએનબી વિભાગ જ્યારે મુખ્યમંત્રીના હસ્તક રાખવામાં આવ્યો ત્યારે એવું લાગતું હતું કે હવે વચેટિયાઓ દૂર થઈ જશે અને ડાયરેક્ટ મુખ્યમંત્રીની જ નિગરાનીમાં આખું ડિપાર્ટમેન્ટ ચાલશે, પરંતુ એમાં એડવાઇઝર નામનું આ તૂત નાખ્યું અને આરએનબી ડિપાર્ટમેન્ટની પથારી ભરી ગઈ। થાળીના વાટકા કર્યા એટલે કે ત્રણેય ઝોનમાં અલગ અલગ ચીફ ઇજનેરની નિમણૂક કરવામાં આવી। ત્યારે પણ એવું લાગતું હતું કે હવે સૌરાષ્ટ્ર ઝોનના ચીફ ઇજનેર રાજકોટ બેસશે અને ધ્યાન રાખશે, મધ્ય ગુજરાતના ત્યાં બેસશે ને ઓલા ભાઈ ત્યાં બેસશે। એવું કશું થયું નથી। મુખ્યમંત્રીની આંખમાં ધૂળ નાખવાનું, ઊંધા ચશ્મા પહેરાવાનું કામ એડવાઇઝરના નામે કરવામાં આવી રહ્યું છે અને આખા ગુજરાત અત્યારે ખાડા રાજમાં છે। અને તાજેતરની જે કાંઈ દુર્ઘટનાઓ છે એમાં ઉમેરો એ થયો છે કે મહીસાગર નદી ઉપરનો એ પુલ ખખડધજ તૂટી ગયો છે। અનેક વિડીયો વાયરલ થયા હતા। આ અગાઉ પણ એટલું લોકોએ ફરિયાદો કરી। તમારા અધિકારીઓ આ સંઘવીભાઈ ને સોલંકીભાઈ સહિતના છે ચીફ ઇજનરો કોઈના ફોન ઉપાડતા નથી, તમારી પાસે વાત પહોંચતી જ નથી। મુખ્યમંત્રી શ્રી કા તમે આ વિભાગ છોડો અથવા તો એડવાઇઝર બદલો અથવા તો આ વિભાગને નવા મંત્રી આપો। ગુજરાતને આરએનબી ડિપાર્ટમેન્ટની અંદર જે હાલની સ્થિતિ છે એમાં સેક્રેટરી પટેલિયા કશું કરી શકતા નથી। શું છે સમગ્ર મામલો, આવો જાણીએ અહેવાલમાં। આ પહેલા તમે ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો નવા દર્શકોને વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી લેશો। નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર। મિત્રો, આજના જ સવારના સમાચાર છે કે મહીસાગર નદી ઉપરનો એ ખખડધજ પુલ બ્રિજ તૂટી ગયો છે। મોટી જાનહાનિની શક્યતાઓ સેવાઈ રહી છે। અનેક વાહનો પુલથી નીચે ખાબક્યા છે। આ પાસેરામાં પૂણી છે। આરએનબી ડિપાર્ટમેન્ટનું નખોદ કાઢી નાખવા પાછળ આ એડવાઇઝર નામનું જે તૂત નાખ્યું છે ને એ છે। અનેક જાણકારોના મતે એવું કહેવાય રહ્યું છે કે મુખ્યમંત્રીએ જ્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આરએનબી ડિપાર્ટમેન્ટમાં ચીફ ઇજનરો જે છે એને ઝોન વાઇઝ ભાગલા પાડો, પરંતુ મુખ્યમંત્રીનું ધ્યાન જ આ વિભાગ ઉપર નથી। સૌરાષ્ટ્ર ઝોનના ચીફ ઇજનેર સોલંકી કોઈના ફોન ઉપાડતા નથી। નેશનલ હાઈવે નો ચાર્જ જે ભાઈ સંઘવીભાઈ ને આપ્યો છે કોઈના ફોન ઉપાડતા નથી। હવે આ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પ્રજાના ફોન ન ઉપાડે તો એમની પાસે માહિતી પહોંચશે કેવી રીતે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર કે જાગૃત નાગરિકો કે પત્રકારો જ્યારે કોઈ વસ્તુની જાણ એમને કરે તો કેવી રીતે કરશે? તમારી પાસે મુખ્યમંત્રી શ્રી કોઈ માહિતી પહોંચતી જ નથી। એડવાઇઝરના નામે જે આખું તંત્ર ગોઠવ્યું છે એમાં છીંડા છે। તમને મિસગાઈડ કરવામાં આવી રહ્યા છે। તમે જાણ મેળવો કે સૌરાષ્ટ્રના ચીફ ઇજનેર સોલંકી સૌરાષ્ટ્રના કયા રોડ રસ્તા ઉપર નીકળ્યા અને આ તો તમારા કેવા એડવાઇઝર?
કે તમને માહિતી પણ પહોંચાડતા નથી. તમને હું દાખલા સાથે કહું, ભાવનગર પંચાયત અને સ્ટેટમાં ઇન્ચાર્જના નામે ગાડું ગબડાવવામાં આવે છે. અમરેલીમાં સ્ટેટ પંચાયત બંનેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, પણ પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તમે એસી નો ચાર્જ આપ્યો છે પંચાયત રાજકોટનો. સુરેન્દ્રનગરમાં સ્ટેટ પંચાયત ખાલી છે. મોરબીની અંદર પંચાયત ખાલી છે. જુનાગઢની અંદર સ્ટેટ ખાલી છે. પોરબંદરની અંદર સ્ટેટ અને પંચાયત એક્ઝિક્યુટિવ એન્જિનિયર ખાલી છે. સોમનાથની અંદર સ્ટેટ અને પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ખાલી છે. રાજકોટની અંદર પંચાયતના એક્ઝિક્યુટિવ ખાલી છે. બોટાદની અંદર સ્ટેટ અને પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જગ્યા ખાલી છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્ર ઝોનના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરની. સુનિલ મકવાણા નામના એક જ હમણાં જ પ્રમોશન મળ્યા, એમાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર રેગ્યુલર છે. બાકી 3 સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર ઇન્ચાર્જના હવાલે છે. હવે જો તમે મુખ્યમંત્રી શ્રી એમ કહેતા હોય કે મારા એડવાઇઝર મને બધી માહિતી પહોંચાડે છે, તો તમને એ ખ્યાલ નથી કે સૌરાષ્ટ્ર ઝોનના 3 સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર કેટલા સમયથી જગ્યા ખાલી છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં ખાલી છે. 2-3 એક્ઝિક્યુટિવ એન્જિનિયર રેગ્યુલર પોસ્ટિંગ વાળા છે. હવે આમાં સૌરાષ્ટ્રનો વિકાસ કેવી રીતે થશે? આ ખાડા રાજ થવા પાછળનું કારણ શું આ તમારા એડવાઇઝર નહોતા જાણતા કે આ ડી ટુ એક્શન ના પ્રમોશન, એક્શન ટુ એસી ના પ્રમોશન, એસી ટુ સી ની વાત છે? તો આ બધું એડવાઇઝર કરે છે શું? અને આવી લાલિયાવાડી આંકવા પાછળ કોની ભૂમિકા છે એ પણ તમારે મુખ્યમંત્રી શ્રી જાણવું પડશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત આજે ખાડામાં છે. રોડ સંપૂર્ણ તૂટી ગયા છે. વિકાસ કામોની અંદર મોટો ભ્રષ્ટાચાર. એમાં કોની કોની ભૂમિકા છે, કોણ ભાગીદાર છે, એની પણ તપાસ કરાવો. તમે કોઈ પણ ઘટના કે દુર્ઘટના બને છે એટલે કમિટીના નામે રિપોર્ટ મગાવો છો, 15 દિવસમાં બધું ભૂલાઈ જાય છે. પણ આરએનબી ડિપાર્ટમેન્ટનું તમે જે આ નવસર્જનના નામે થાળીના વાટકા કર્યા, અત્યારે હાલની સ્થિતિ તમે જુઓ કે છેલ્લા 3 વર્ષમાં આરએનબી નું તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે. તમે જો એડવાઇઝરના નામે આ બધી વસ્તુ તમારી પાસે વિભાગ રાખીને ચલાવવા માંગતા હો તો તંત્રની સ્થિતિ આ થશે. કા તમે એડવાઇઝર બદલો, કા આરએનબી ના સ્વતંત્ર મિનિસ્ટર આપો, અથવા તમે આની અંદર કડકમાં કડક પગલા ભરો. આખા આરએનબી વિભાગની અંદર તમે કશું જ નવું કરી શક્યા નથી. આ વાસ્તવિકતાનો સ્વીકાર હવે તમારે કરવો પડશે. તમે વિચારો કે સૌરાષ્ટ્ર ઝોનના જે તમે આ ચીફ એન્જિનિયર બનાવ્યા સોલંકીભાઈ સૌરાષ્ટ્રમાં કેટલી વખત આવ્યા? તમે ઝોન વાઇઝ ચીફ ઇજનેર બનાવ્યા છે તો સૌરાષ્ટ્ર ઝોનના ચીફ ઇજનેરને અઠવાડિયામાં 3 દિવસ અહીંયા ઓફિસ રાખીને બેસાડો, એને વિઝિટ કરાવો. ગાંધીનગરમાં જ બેસવાનું હતું તો થાળીના વાટકા કરવાની જરૂર ક્યાં હતી? તમે પોરબંદરના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ગાંધીનગર 500 કિલોમીટરનો ધક્કો ખવડાવીને બોલાવો છો, તો સૌરાષ્ટ્ર ઝોનની ઓફિસ હોય તો સૌરાષ્ટ્રના એક્ઝિક્યુટિવ એન્જિનિયરો બધા રાજકોટ મળી શકે. સવારથી સાંજમાં ઇનકેસ ઇમરજન્સી કામ હોય તો એ પોતાના ડિસ્ટ્રિક્ટમાં પહોંચી શકે. કામની ગુણવત્તા સુધરશે, એની ઉપર એનું ધ્યાન રહી શકશે. એવી જ રીતે તમે નેશનલ હાઈવે ના જે છે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, એને પણ તમે અમદાવાદ બેસાડો છો, ગાંધીનગર બેસાડો છો, એની ઓફિસ પણ તમે રાજકોટમાં કરો, જેથી કરીને નેશનલ હાઈવે ના જે કાંઈ રસ્તાઓ આજે ખાડાઈ ગયા છે, બરાબર. હવે તમને ખ્યાલ છે કે નેશનલ હાઈવે રાજકોટ ડિવિઝનમાં લીંબડીના ડી જે છે એને ચાર્જ સોંપીને ગાડું ગબડાવવામાં આવે છે. એટલી બધી જગ્યાઓ ખાલી છે કે તમને આજે એડવાઇઝરે શું એડવાઇસ આપી? તંત્ર ખાડે જવા પાછળનું કારણ મિનિસ્ટર નથી અને એડવાઇઝર તમે ખોટા નિમણૂક કર્યા છે એ સાબિત થાય છે.
તમે જે તે ઝોનના ચીફ ઇજનેરને એના ઝોનમાં બેસાડો, જેથી કરીને એ પોતાના જિલ્લાઓમાં ધ્યાન આપી શકે. તમારે આરએનબી વિભાગનું હવે સંપૂર્ણ નવસર્જન ખરેખર કરવાનું છે. સસ્પેન્ડ કે ડિસમિસ કરવાથી આ વિભાગ સુધરશે નહીં. બીજી વાત, જે કાંઈ નબળા કામો થાય છે કે જે કાંઈ વસ્તુ બને છે તો એમાં મળતિયાઓ કેટલા છે, પોલિટિકલ બેકગ્રાઉન્ડ એમાં ભાજપ કોંગ્રેસ બધાના આવી ગયા. આ કોન્ટ્રાક્ટરો કોની સાથે છે ભાગીદારીમાં, મોટા મોટા કામ જે ચાલે છે એમાં કોણ ભાગીદાર છે, આ બધું પણ તમારે તપાસ કરવું પડશે. જો આ બધી વસ્તુ નથી થતી તો પ્રજાના જનમાનસમાં એ વાત હવે સ્પષ્ટ થઈ જશે કે મુખ્યમંત્રી શ્રી બધું જાણે છે, આ રોકી શકતા નથી. જો એડવાઇઝર જે છે એ ખરેખર તમારા એડવાઇઝર હોય તો એને સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાની અંદર લગભગ તમામ જગ્યાઓ ઇન્ચાર્જ થી ચાલે છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયરની લગભગ બધા જિલ્લામાં જગ્યા ખાલી છે. સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર 3 જે છે એ ઇન્ચાર્જ થી ચાલે છે. આ જગ્યાઓ ખાલી છે. તમારા ચીફ ઇજનેર જે છે એ પોતાના ઝોનમાં બેસતા નથી. આ બધી વસ્તુ મુખ્યમંત્રી શ્રીએ હવે જાણવી પડશે. ઝોન વાઇઝ બધા ચીફ ઇજનેરને સૌરાષ્ટ્ર ઝોનના હોય તો એને રાજકોટમાં બેસાડો, મધ્ય ઝોનના હોય તો એને વડોદરા કે સુરત બેસાડો, સાઉથમાં હોય તો એને ત્યાં બેસાડો, બરાબર, જેથી કરીને આ કામ આરએનબી જે છે એ સુધરી શકે. માનનીય સેક્રેટરી પટેલિયા સાહેબને પણ કેટલી વખત જે છે અનેક અરજદારોએ ફોન કરીને જાણ કરેલી છે કે તમારા અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને જે કાંઈ કમ્પ્લેન કરે છે એમાં સુધારા કરતા નથી. છતાં પણ આ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરીએ સૂચના આપવા છતાં કોઈ સુધારો થયો નથી. એની પાછળનું કારણ એવું પણ જાણકારો કહે છે કે એડવાઇઝર મિસ્ટર રાઠોડ, આ ડિપાર્ટમેન્ટમાં એમનું ચંચુપાત વધી ગયું છે. એ જે છે એ ડિપાર્ટમેન્ટની અંદર સમાંતર સત્તા ભોગવી રહ્યા છે. મિનિસ્ટર જેવો ભાવ અથવા તો પ્રભાવ ઉભો કરી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી, તમે હવે જલ્દી આરએનબી વિભાગમાં આ પગલા ભરાવો. ઝોન વાઇઝ ચીફ ઇજનરને ઝોનમાં એની ઓફિસ કરી દો અને આ ખાલી જગ્યા છે એ તાબડતોબ ભરો, જેથી જનતાની હાલાકી દૂર થાય. આપણે આશા રાખીએ છીએ કે મુખ્યમંત્રી શ્રી જે આ ચિતાર રજૂ કર્યો છે ગુજરાતનો, કે જેમાં સૌરાષ્ટ્રમાં એટલી જગ્યા ખાલી છે, એ સિવાય સમગ્ર ગુજરાતમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કેટલી જગ્યા ખાલી છે, ચીફ ઇજનેરની કેટલી ખાલી છે, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરની કેટલી ખાલી છે, અને એ ક્યારે ઝડપી કરવામાં આવશે અને આ ઝોન વાઇઝ ચીફ ઇજનેરને ક્યારે ઝોનમાં બેસાડવામાં આવશે, એ બધું જ પૃથ્થકરણ કરી અને કડક પગલા ભરશે. બાકી ઈટિંગ મીટિંગ કરી અને જે રીતના નિવેદનો આપવામાં આવે છે એમાં આરએનબી ડિપાર્ટમેન્ટનું કશું વળવાનું નથી. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.